છે. તમે કહો ને અમે સ્ત્રી છે, પણ આ સ્ત્રી નથી, પણ આ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. કેમ રહી રામનવમી? આ બાળપણથી જ રામવાળા જ છે, અમે તો કશાવાળા નથી. ચાલો, બાળપણથી જ એ રામવાળા જ છે, બાળપણથી જ. હેલો, આપો, વધારે વધારે આપો. હા, ચાલો. સર્વને જય પ્રભુ. પ્રભુ હંમેશા કહેતા હોય છે કે રામવાળા આવ્યા. પણ અમે બચપનથી જ ક્યારે રામનો ભગવાન તરીકે માન્યા, પણ એમના દેહને નથી જોયો. અમે મંદિરમાં જતા તો માત્ર બચપનથી પ્રભુ અમે એ જ માગતા કે તું મને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપ, મને બીજું કંઈ ના જોઈએ. બચપનથી જ જ્ઞાન શું છે એ ભલે જાણતા નહોતા, પરંતુ અમારી માગણી હંમેશા આ જ રહી છે, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની. તો રામે અમને એ જ આપ્યું જે એ રહ્યા હતા, અને એ રીતે જ અમને રાખ્યા છે, અને સંપૂર્ણ પૂરેપૂરું આપ્યું પણ છે. પ્રકાશ રૂપે આપણે સાક્ષાત પ્રભુને પણ નિહાળીએ છીએ. બીજું અમે એ કહીશું કે સાક્ષાત પરમાત્મા રામ અવતારે પ્રગટ થયા, કૃષ્ણ અવતારે પ્રગટ થયા અને એમની લીલા ભજવી. કાળા માથાનો જે માનવી છે એ સત્ય ઓળખવાની જગ્યાએ પોતાની જે વાસનાઓ છે એને સંતોષવા માટે સાક્ષાત પરમાત્મા જે રામ અવતારે અને કૃષ્ણ અવતારે જન્મ્યા અને એ જે લીલા ભજવી એમના દેહને સાચો માનીને એ પ્રમાણે જીવે છે. વાસ્તવમાં એમની ખુદની વાસના છે, એને ભોગવવા માટે રામનું અને કૃષ્ણનું ઓઠું લે છે. આ અમે અનુભવીએ છીએ. તો સાક્ષાત પરમાત્માને એમ થયું કે આ કાળા માથાનો માનવી એની વાસના અને ભોગોને ભોગવવા મારા અવતારનું ઓઠું લે છે, તો મારે કંઈક કરવું પડશે. તો એ જ કરવા માટે સાક્ષાત ભગવાન પોતે કે હવે મારે એવી લીલા કરવી પડશે કે એ દેહનું ઓઠું લઈ ના શકે. એટલે એ જ રૂપે પ્રભુ પોતે જ સાક્ષાત પરમાત્મા પોતે જ દેહ રૂપે જે પ્રકાશ છે એ રૂપે રહી અને પોતાની લીલા તો ના જ કહેવાય, પણ એ રીતે રહેવા માટે આ દેહ રૂપ ધારણ કરેલું છે. આવું અમે અંદરથી અનુભવીએ છીએ. આ કોઈ વ્યક્તિ નથી, સાક્ષાત પરમાત્મા પોતે જ આવેલા છે, અવતરેલા છે. બીજું મેં કહીશું કે કોઈ પહેલી વખતે આવેલા છે, અહીંયા પહેલી વખતે આવતા હોય એ લોકો માટે પણ, અને બધા માટે કહો તો પણ, કે અમે અહીંયા આવીએ છીએ, અહીંયા લાભ લઈએ છીએ એટલે અમે નથી કહેતા કે આ સંપૂર્ણ સત્ય છે, પણ આ સંપૂર્ણ સત્ય છે એટલા માટે જ અમે અહીંયા લાભ લેવા માટે આવીએ છીએ. આ પરમ સત્ય છે. બીજું એ કહીએ કે એક કદાચ બધાએ સાંભળી હશે એક દ્રષ્ટાંત, કે એક શિષ્ય હોય છે એ ગુરુ જોડે આવે છે, અને જેવી રીતે ભ્રાંતિવાળાને શાંતિ હોતી નથી, બરાબર, તો એ રીતે પોતાના ગુરુને કહે છે કે ગુરુજી મને અશાંતિ લાગે છે, તો મને જ્ઞાન આપો અને મને શાંતિ થાય એવું કરો એમ. તો ગુરુજી સત્સંગ કરે, તત્વબોધ કરે, તો પણ એને કંઈ ઉતરતું નથી હોતું. પછી એક દિવસે શિષ્યને કહે છે બોલાવીને કે આજે આપણે છે ને બાજુવાળા ગામમાં જવાનું છે.
તો આપણે ત્યાં જઈશું, ત્યાં સત્સંગ ગોઠવાયેલો છે. તો બંને રસ્તામાં ચાલતા જાય છે. તો થોડું ચાલે છે તો રસ્તામાં એક મોટો પથ્થર પડેલો હોય છે. તો ગુરુએ શિષ્યને આજ્ઞા કરી કે આ પથ્થર ઉઠાવી લો. એટલે શું કે ગુરુનો આદેશ હોય એટલે પથ્થર ઉપાડી લીધો અને આગળ ચાલતા થયા. થોડું ચાલે છે એટલે પેલો પથ્થર મોટો હોય છે, ભારવાળો વજન હોય છે. તો થોડો થાક લાગે છે, પણ ગુરુનું તો કહેવાય નહીં કે મને થાક લાગ્યો, ભાર લાગે છે. ભાર લાગે છે તો પણ એ આગળ ચાલ્યા જાય છે. પછી થોડું આગળ ચાલ્યા એટલે થોડોક વધારે ભાર લાગ્યો, પણ ગુરુનો આદેશ કહેવાય તો નહીં, એને પાળવું તો પડે. ઉપાડી ચાલ્યા જાય છે. પછી થોડું આગળ ચાલ્યા પછી કે હવે તો આ ભાર સહન થતો નથી, પથ્થરને ફેંકી જ દેવો પડશે. તો એમને ફેંકી દીધો. પછી ગુરુજીને કહે છે કે ગુરુજી, મને હવે આ ભાર સહન થતો નથી, હું થાકી ગયો આ ભારથી. તો અર્થ વગરનો ભાર કોઈ કામનો નથી અને એવા ભારનો ઉપાડવાનો શું મતલબ? તરત પછી ગુરુજીએ કહ્યું કે હું તને આ જ સમજાવવા માંગતો હતો કે આ અર્થ વગરના જે કાંઈ જ નથી એવા આ હુંનો ભાર શું કરવા રાખે છે? એ તને હુંનો જ ભાર છે. તો જેવી રીતે તે આ ભારને, પથ્થરને ફેંકી દીધો અને તને જે આરામ, શાંતિ અનુભવાય છે ને, એ જ શાંતિ આ અર્થ વગરના હુંના ભારને તું છોડી દે, ફેંકી દે, તો એ તું પોતે જ એ પરમ શાંતિ છે. એટલે શું, પ્રકાશ પૂર્ણ થઈ ગયેલો છે એટલે કહેવાનું તો કંઈ બાકી રહેતું જ નથી કે બસ આ રીતે આપણે જે નથી એવા આ દેહને સાચો માનીએ છીએ, જીવીએ છીએ અને એનું બધું કરીએ છીએ, એટલે જ આપણને આ દુઃખ અને અશાંતિ અનુભવાય છે. તો પ્રકાશ આપણે લીધો હોય, સાંભળતા હોય અને જો અહીંયા અનુભવાતું હોય, અહીંયા દરેકને અનુભવાય જ. ભલે અહીંયાથી તમે ઘરે જાઓ અને તમારું હુંનો ભાર થઈ જતો હોય, પણ એ બધો અર્થ વગરનો છે. અહીંયા બેઠા પ્રકાશ સામે, પ્રકાશથી પ્રકાશને સાંભળો અને જે આનંદ અને શાંતિ અહીંયા જે અનુભવાય છે ને, એ જ તમે પોતે છો. આ તો ક્લિયર દરેકનું થતું જ હશે. અને અહીંયાથી ઊભા થઈએ છીએ ને તમારી ઉપર જે આવી જાય છે ભાર, તો એ શાનો આવે છે એ પણ અહીંયા ક્લિયર થઈ ગયું હશે. શાનો આવે છે ભાર? નથી એવા હુંનો. તો બસ એવા પ્રકાશથી આપણે પ્રકાશ સાંભળીને પ્રકાશ રહીએ અને પરમ શાંતિ અનુભવીએ. કારણ કે આ અનંત પ્રકાશ, અનંત આનંદ અને પરમ શાંતિ જ છે. મળ્યું છે તો ખરેખર અમને તો એવું લાગે છે ઉદ્ધાર કરી જ લેવો જોઈએ. કારણ કે આવું પહેલું તો આપણને જે અનમોલ કહેવાય એવો મનુષ્ય દેહ મળ્યો છે, જે કદાચ ક્યારેય ના મળે એવા સાક્ષાત પરમાત્મા પોતે જ આપણને મળ્યા છે. તો ઉદ્ધાર કરી લેવો જોઈએ. મનુષ્ય દેહને ભોગોમાં ન વેડફવો જોઈએ. બીજું, અમે અગાઉ તમને પેલા શેઠનું દ્રષ્ટાંત કહ્યું હતું, બધાને યાદ હશે કે માત્ર બસ 4 શબ્દો ભ્રાંતિ સાપેક્ષ છે કે 4 શબ્દો આવ્યા, બેઠા, ઊભા થયા અને ચાલ્યા. જો આ 4 શબ્દોથી લાભ થતો હોય તો આ તો આપણા પોતાના સ્વરૂપને સાંભળીએ છીએ, તો એનાથી કેમ લાભ ના થાય? થાય જ. ભલે તમે મને કમને આવો, જે કંઈ સંભળાય, બેઠા છો એટલે શબ્દો તો પ્રકાશ તો પડવાનો જ છે, તો એ ઉગી જ નીકળે. તો લાભ લો આવા વ્યાપક દિવસમાં અને આવતા રહો અને પરમ શાંતિ અનુભવો.
એ જ અસ્તુ. જય હિન્દ, જય ભારત. કોદર પ્રભુ, હો કોદર પ્રભુ, અહીંયા તમારે હાઈસ્કૂલના માજી પ્રિન્સિપાલ આચાર્ય કાયમ આવે છે. સવારે બ્રાહ્મણમાં 7 થી 8માં આ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિમાં સદાય આવે છે. બ્રહ્મ વિદ્યા મંદિરમાં બેઠેલ બધા આબાલ વૃદ્ધ સૌને મારા જય પ્રભુ. બોલો બધા. હા, બધાને મારા જય પ્રભુ, જય સચ્ચિદાનંદ. આજે રામનવમી છે અને રામનવમી નિમિત્તે આપણે સૌ આ પવિત્ર જગ્યા, પ્રભુ તો એવું કહે છે કે મરવા જેવી જગ્યા, એવી જગ્યામાં આપણે અહીંયા આગળ મળ્યા છીએ. અને જુઓ કે કેટલો બધો માનવ મેળામણ. ખાસ કરીને આજે રામનવમી છે એટલે રામનવમીમાં તો પ્રભુજીએ બધી વાતો કરી, પણ સદેહે આ વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર છે. સદેહે જો રામ જન્મ્યા હોય કે પ્રાગટ્ય થયા હોય તો એમનો 7મો અવતાર છે. અને એટલા માટે એમને પ્રાગટ્ય થવું પડ્યું, અસુરોના નાશ માટે. અસુરોનો નાશ કરવા માટે એમણે પ્રાગટ્ય એમનું થયું. બાકી તો રામના નામમાં જ ઘણો મહિમા છે. રામ સિવાય રામનું જે નામ છે એનો મહિમા અપાર છે. એવા 1-2 દાખલા છે. પ્રભુએ બધા અવરે જ વાત કરી કે આપણે જ્યારે મરીએ, અને ખાસ કરીને અમારા ચૌધરી સમાજમાં તો જ્યારે મરીએ ત્યારે રામ રામનો વર્ષોથી મહિમા છે. એ તો ઘરે લાગે ને પાછા રામ રામ કે, આવો મોટો મહિમા છે. રામના નામે પથ્થર તર્યા છે, આપણે બધાને ખબર છે. રામના નામે પથ્થર તર્યા છે. જ્યારે લંકામાં જવાનું હતું એટલે વિશેષ નથી કહેતો, પણ એ આપણે બધા જાણીએ છીએ. બીજું ગાંધીજીનો દાખલો છે કે ગાંધીજીને જ્યારે બીક લાગતી એ વખતે રામનું નામ લેતા. જોયું ને, ગાંધીજીને જ્યારે બીક લાગતી ત્યારે એ રામનું નામ લેતા. એટલે રામના નામમાં કેટલો મહિમા છે, કેટલી એમનામાં તાકાત છે રામના નામમાં, એ આ 2 દાખલાઓ પરથી. એના સિવાય તો બધા ઘણા દાખલાઓ છે. હવે મૂળ વાતો પર આવીએ તો ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે આ બધું જો દુઃખ હોય તો તે આસક્તિનું છે, લગાવનું છે, ચોટનું છે. આ બધું દુઃખ કોઈ હોય તો શાનું છે? આસક્તિનું. પ્રભુ વારંવાર કહે છે ડોલર અને ભોગો, નામ, અહમ, હું, વારંવાર કહે છે. તો એના કારણે દુઃખ છે. અને આ દુઃખમાંથી જો આપણે છૂટવું હોય તો શું જોઈએ? પ્રેમ, શાંતિ, સંભાવ, સદભાવ, ઘણું બધું છે. એમાંથી આપણને શાંતિ મળે છે. અને અમે તો દરરોજ અહીંયા આગળ શાંતિ અનુભવીએ છીએ. અને અત્યારે જુઓ તમે, બીજે ક્યાંક આવી સભા હોય, બીજે ક્યાંક આવું વક્તવ્ય ચાલતું હોય તો એ વખતે શું હોય? અને આજે અહીં તમે બધા લગભગ 800,000 માણસ તો
ગણતરી લાગે છે. કદાચ એનાથી પણ વિશેષ હોય, કારણ કે બીજા બાજુમાં પણ બેઠા છે, બહાર પણ છે. તો કેટલી પરમ શાંતિ છે. ઘણા બધા મોટા મોટા માણસોએ અનુભવ્યું છે, અને જ્યારે એમણે અંતિમ સમય આવ્યો છે એ વખતે પણ એમણે કહ્યું છે કે ભાઈ આ પૈસા કોઈ કામના નથી. સિકંદરનો દાખલો આપણે જોઈએ છીએ. આખી અડધી દુનિયા જીત્યા પછી જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે જ્યારે એણે કીધું કે મારો જનાજો નીકળે એ વખતે મારા બંને હાથ ખુલ્લા રાખજો. અવરેજ સ્ટીવ જોબ્સ, જેણે એપલ કંપનીનો મોટો માલિક કહેવાય, એ પણ મળ્યો ત્યારે એણે પણ આ વાત કરી કે પૈસા એ ગૌણ છે, શાંતિ મુખ્ય છે, આનંદ એ મુખ્ય છે. તો આવા તો બધા ઘણા દાખલા છે. આપણે ફોર્ડનો દાખલો પ્રભુ ઘણી વખત આવે છે. ફોર્ડના માલિક એણે પણ આ જ કહ્યું હતું, એટલે વિશેષ ન કહેતા. અહીં આગળ આ 42મો રાઉન્ડ છે, અને હવે તો એક પાછો નવો પ્રયોગ છે. 13/5 17/6 35 દિવસ અખંડ અહીં આગળ સવારે 3 કલાક, સાંજે 3 કલાક અહીં આગળ આ મહાવશિષ્ઠ રામાયણનું સરળ શ્રવણ અહીં આગળ થશે. અને એમાં 55 નામ થયા છે કે જે અખંડ અહીં જ રહેશે, અને 35 દિવસ સુધી આ 42મો નહીં, એમાં 43મો પણ પૂરો થઈ જશે. અને તમે આવો તો તમને ખ્યાલ આવે કે અહીં આગળ શું છે. આજે તો ઘણા બધા નવા આવ્યા હશે, અથવા તો આ પ્રસંગને અનુરૂપ આવ્યા હશો. પહેલાં તો 15 ઉત્સવો હતા, પછી આપણે 8 થયા છે. પહેલાં 3 હતા, પછી 15 થયા, હવે 8 થયા છે. પણ ભાઈ જોજો, તમે બધા અનુભવી રહ્યા છો કે અહીં આગળ જે પ્રભુજીનું જે સાનિધ્ય છે અને એનો જે તત્વબોધ છે, તત્વબોધમાં કેટલી તાકાત છે એ અમે બધા તો અનુભવી રહ્યા છીએ. તમે આજે પણ અનુભવી રહ્યા છો. એ જગ્યાનો પ્રભાવ છે અને એમના બોધનો પ્રભાવ છે. આ બે પ્રભાવને કારણે આપણે બધા સુખ અને શાંતિ પામી રહ્યા છીએ. એમનો એક જ આશય છે, બીજો કોઈ આશય નથી. બીજા બધા જો દુઃખ અને શાંતિ હોય તો આપણા વાડાઓથી છે. કેટલા બધા વાડા, કેટલા બધા ધર્મ. ઘણા કહેતા છે કે ભાઈ હિન્દુત્વ એક નથી, હિન્દુઓ એક નથી. ક્યાંથી હોય? હિન્દુઓ ક્યાંથી એક હોય? કારણ કે બધા કેટલા બધા વાડા છે, ગણ્યા ન ગણાય એટલા બધા વાડા છે. તમે જુઓ, જે મોટી વસ્તી ક્રિશ્ચિયનોની છે, એમાં ક્રિશ્ચિયન એટલે ક્રિશ્ચિયન, એમાં કોઈ વાડો નથી. બરાબર ને? એટલે વધુ ના કહેતા થોડું મેં અહીં આગળ હું જે તત્વબોધ દરેક વર્ષથી સતત સાંભળું છું. આમ તો 25 વર્ષથી પ્રભુનો પરિચય છે, અને મેં નિકોડા પણ જતા, માલસર પણ જતા, બોટાવાડા પણ જતા અને સિહોરા પણ જતા. પણ અહીં જે 1.5 વર્ષ કે એનાથી પણ ઉપર સમય જવા થઈ રહ્યો છે, એ વખતે જે અમને અનુભવ થયો છે, અમને જે પ્રાપ્ત થયું છે, અમે જે કંઈક મેળવ્યું છે, એનો મેં થોડા પ્રભુ વિશેના શબ્દો લખ્યા છે, એ વાંચીશ. જરા બધા શાંતિથી સાંભળજો. સ્વામીજી એટલે પરમ ચિદાકાશ, સ્વામીજી એટલે પરમ પ્રકાશ. એ પ્રકાશની જ વાતો છે અહીં આગળ. તો પ્રકાશ સિવાય બીજું કંઈ જ નથી. અહીં તમે સાંભળ્યું હશે કે વારંવાર પ્રકાશની વાતો આવી છે. સ્વામીજી એટલે પરમ આનંદ, સ્વામીજી એટલે પરમ શાંતિ, સ્વામીજી એટલે પરમ કૈવલ્ય, સ્વામીજી એટલે પરમ સમતા, સ્વામીજી એટલે પરમ સદભાવ, સ્વામીજી એટલે પરમ સચ્ચિદાનંદ, સ્વામીજી એટલે પરમ આકાશ, સ્વામીજી એટલે પરમ ત્યાગી, સ્વામીજી એટલે અખંડ જ્યોતિ, સ્વામીજી એટલે પૂર્ણ નિરપેક્ષ સત, સ્વામીજી એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સ્વામીજી એટલે સહજ નિર્વિકલ્પ, સ્વામીજી એટલે તુર્યાતીત, સ્વામીજી એટલે સાક્ષાત બ્રહ્મ, સ્વામીજી એટલે કેન્દ્ર વિનાનું વર્તુળ, સ્વામીજી એટલે જ્ઞાનનો ભંડાર, સ્વામીજી એટલે હુંનો છેદ ઉડાડનાર,
મને જો કોઈ દૂર કરતું હોય તો એ સ્વામીજી જ છે. બીજે બધે પોષવામાં આવે છે, એને મોટો કરવામાં આવે છે. અહીંયા આગળ જળમૂળથી એને ઉખેડવામાં આવે છે. સ્વામીજી એટલે અહમને છોડાવનાર. ઈગો પડે છે ને આપણામાં, અહીં આવો તો તમારો ઈગો જતો રહે કે હું આ તો ને આમ છું ને તેમ છે ને મારા ઘેર આમ છે ને મારા આટલા બંગલા છે ને મારે આટલી મિલકત છે ને મારે આટલી જાયદાદ છે. આ બધું જ અહીં આગળ નીકળી જાય છે. સ્વામીજી એટલે પરમ તત્વને પમાડનાર. જે આપણે જોઈએ છીએ, જે આપણે પામવું છે, એ મને તો લાગે છે કે દુનિયાભરમાં કદાચ આ એક જ એવી જગ્યા છે કે જ્યાં પરમ તત્વને પામી શકાય. બાકી બીજે ક્યાંય નથી, ક્યાંય નથી. અને છેલ્લે કહું, મેં લખ્યું નથી પણ સ્વામીજી ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ ઇન નોલેજ. નોલેજના જો ગ્રેટ સાયન્ટિસ્ટ હોય તો એ સ્વામીજી છે. પદો નહીં કહેતા એમના ચરણોમાં વંદન કરી હું વાણીને વિરામ આપું છું. જય સચ્ચિદાનંદ, જય પ્રભુ, જય પ્રભુ. થેન્ક યુ. કેવું મુકા પ્રભુ